કીર્તિ પાઠ 10 શીખો બરાબર છે એટલે આપણે પાઠ 10 શીખો તો આપણે જોઈશું કે આ પાઠ પરથી આપણને કંઈકની કંઈક શીખ બરાબર છે મળે છે બોધ મળે છે બરાબર છે હવે सीखो कविता श्रीनाथ सिंह जी के द्वारा रची हुई है प्रस्तुत कविता प्रसिद्ध रचनाकार श्री श्रीनाथ सिंह द्वारा रची हुई है એટલે કે આ કવિતા કોણે લેખકનું નામ શું છે શ્રી શ્રીનાથ સિંહ તો આ તમને ખાલી જગ્યામાં પણ પૂછી શકાય जीवन में प्रकृति का बहुत ही महत्व है એટલે કે જીવનમાં પ્રકૃતિ હવા પાણી જમીન એનું ઘણું બધું મહત્વ છે इस कविता में कवि की प्रकृति में मौजूद विभिन्न चीजों એટલે કે અલગ અલગ વસ્તુઓ ફૂલ બોરો ફૂલ એટલે પુષ્પ બોરો એટલે ફૂલ सॉरी भवरो એટલે ભમરો सूरज એટલે કે રવિ सूरज दादा पेड़ એટલે વૃક્ષ પૃથ્વી એટલે કે આપણી છે અગ્નિ બરાબર છે इत्यादि એટલે કે से इत्यादि से कुछ ना कुछ सीख लेने की प्रेरणा देते हैं એટલે કે इत्यादि के એના વગર પણ ઘણા બધા વસ્તુથી આપણને શીખ મળે છે ફૂલો સોરી આપણે બધા અહીંયા કવિતા ગાવાની છે તો આપણે એક એક પંક્તિ લઈશું અને આપણે જોઈશું ફૂલો સે નિત હસના सीखो बोरों से नित गाना सीखो तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना तो અહીંયા શું કહ્યું છે કવિએ कवि कहते हैं फूलों से हमेशा हंसना सीखो એટલે કે અહીંયા કવિ શું કહે છે કે ફૂલો સે એટલે કે ફૂલથી હંમેશા એટલે કે રોજ હસવાનું શીખવાનું છે પછી આગળ છે બોરો સે નિત્ય ગાના શીખો બોરો એટલે ભમરાની જેમ રોજ નિત એટલે કે અહીંયા શું છે નિત એટલે સદા પ્રતિદિન એટલે કે દરરોજ ગાના सीखवानु छे પછી तरु की झुकी डालियों से नित शीश सीखो शीश झुकाना तो तरु की डालियों झुकी हुई होती है એટલે કે तरु એટલે કે વૃક્ષ બરાબર છે ઝાડ પેડ એની ડાળીઓ કેવી હોય નમેલી હોય झुकी हुई એટલે કે નમેલી उनसे शीश झुकाना सीखो एना એટલે કે વૃક્ષની દ્વારા આપણે હંમેશા નીચે નમીને એટલે शीश झुकाना चाहिए બરાબર એટલે પહેલા પંક્તિમાં કવિ કહે છે કે ફૂલોની જેમ હસતા શીખો બોરોની એટલે કે ભમરાની જેમ ગાતા શીખો ઝાડની ડાળીઓ લટકેલી છે બરાબર એની જેમ हमेशा शीश झुकाना झुकाना चाहिए लेकिन नीचा नमीने नमन करना चाहिए હવે બીજી પંક્તિ જોઈશું सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना दूध तथा पानी से सीखो मिलना और मिलाना चाहिए હવે કવિ કહે છે કે હંમેશા હવા બરાબર
ભેગા કરીને करता सीखो। ત્રીજું છે सूरज की किरणों से सीखो, जगना और जगाना, लता और पेड़ों से सीखो, सबको गले लगाना। तो कवि कहते हैं समग्र पृथ्वी को जगना और जगाना सीखो। એટલે કે પૃથ્વી સમગ્ર એટલે કે બધી જ પૃથ્વી પર પૃથ્વી को जगना और जगाना सीखो એટલે પૃથ્વીની જેમ જાગો અને બીજાને પણ જગાડો। पेड़ों के सहारे लताएं ऊंचे चढ़ती है એટલે કે પેડ એટલે કે વૃક્ષ, વૃક્ષની દ્વારા લતાएं એટલે વેલા વેલ તે ऊंचे चढ़े છે। इसी तरह आप भी सबको गले लगाना चाहिए। तो झाड़ने जेम वेला झाड़नी ऊपर जेम एना सहारे बराबर छे एना द्वारा वेला ऊपर चढ़े छे ए ज रीते अहींया आपणे एकबीजाने गळे મળીને ભેટના એટલે કે મળવું જોઈએ, ગલે લગાना चाहिए। હવે मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना, जड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना। तो अहिया कवि कहवा मांगे छे के कवि कहते हैं मछली का स्वदेश पानी है એટલે કે માછલીનો બરાબર દેશ શું છે એનો દેશ છે સ્વદેશ એટલે કે એનો જે રહે છે તે દેશ બરાબર પાણી છે। उसे पानी से निकालने पर वह तड़प कर मर जाती है। तो माछलीने આપણે પાણીમાંથી બહાર કાઢીએ તો તે તડપીને મરી જાય છે તડપીને। हमें मछली से स्वदेश के लिए तड़पा जाते हैं बराबर એટલે કે માછલીની છે એના દેશ માટે तड़पा जाते वह सीख लेनी चाहिए। तड़प એટલે કે પોતાના દેશ માટે તડપીને પણ શું કહેવાય તડપીને એ મરી જાય છે છતાં તેનો દેશ છોડતી નથી। बधी पतझड़ में पेड़ों से उसके पण गिर जाते हैं એટલે પતझड़ એટલે પાનખર ઋતુ બરાબર એટલે પાનખર ઋતુમાં શું થાય બધા વૃક્ષ હોય એના પાન ખરી પડે છે બરાબર એટલે કે પતझड़। તો પતझड़ને કે ઋતુ પાનખર ઋતુ કહેવાય છે બરાબર। इसी तरह गिर जाते हैं बराबर એટલે કે પાનખર ઋતુમાં વૃક્ષો ઉપરથી એના પાન બરાબર गिर जाते हैं એટલે પડી જાય છે। पेड़ पतझड़ में दुखी नहीं होता એટલે કે પાનખર ઋતુમાં એ દુખી નથી થતો કે તો એને ખબર છે કે હવે ફરીથી આપણે નવા પાન આવવાના છે એટલે કે धीरज धरनी चाहिए। दुख में भी धीरज धरनी चाहिए। दुख में पण धीरज એટલે કે धीरज રાખવી જોઈએ। कवि कहते हैं दीपक से सीखो जितना हो सके दीपक से सीखो जितना हो सके अंधेरा भरना એટલે કે पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना। कवि कहते हैं हमें दीपक की तरह जितना हो सके उसका अंधेरा भरना चाहिए। એટલે અહીંયા કવિ શું કહેવા માંગે છે કે દીપક એટલે કે દીવો દીવાની જેમ બરાબર જેટલું બને તેટલું અંધેરા ને હટાના चाहिए એટલે કે खत्म करना चाहिए हटना चाहिए એટલે કે અંધેરાને એ करना चाहिए। पृथ्वी हमें पानी धरती हवा और जीवन देती है। तो पृथ्वी અહીંયા આપણને હવા પાણી ધરતી એટલે એ આપે છે એટલે એ જીવન છે આપણું। તો આપણે હવા પાણી અને જમીન ન હોય
जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना और धुएं से सीखो हरदम ऊंचे ही चढ़ना तो અહીંયા કવિ કહે છે જલધારા એટલે પાણીનો પ્રવાહ બરાબર નદી વહે છે તો એ પાણી હંમેશા વહેતું જ જાય છે એનો પ્રવાહ કેવો હોય છે ને વહેતો જ હોય છે એ જ રીતે हमें जलधारा से आगे ही એટલે કે પાણીનો પ્રવાહ જેમ આગળ વધતો જાય છે એમ આપણે જીવનમાં પણ આગળ વધતા રહીશું ધુएं का स्वभाव हमेशा ऊंचे ही चढ़ता है એટલે કે ધુઆ બરાબર એટલે કે ધુઆ એટલે ધુમાડો જેમ આકાશમાં ઊંચે ચડતો જાય છે એમ वैसे हमें ऊंचे चढ़ना चाहिए तो એની ધુમાડાની જેમ આપણે પણ ધુમાડાની જેમ આગળ વધતા જઈએ હવે આપણે અહીંયા કેટલાક શબ્દાર્થ આપેલા છે પુષ્પ ફળ એટલે પુષ્પ સૂરજ તો રવિ અને ભાનુ ની એટલે સદા પ્રતિદિન હંમેશા લતા એટલે કે વેલા હોય તે ભોરા એટલે ભમરો થાય બરાબર છે ભમરા અને બીજું શબ્દ છે મધુકર પતઝડને કી ઋતુ એને શું કહેવાય પાનખર તરુ એટલે પેડ વૃક્ષ આપણે ગુજરાતીમાં કહીએ ઝાડ ધીરજ એટલે ધૈર્ય ધીરતા હવા વાયુ અને પવન પૃથ્વી તો ધરા અને બીજો શબ્દ છે અવનિ કોમલ એટલે કે નાજુક મુલાયમ જલધારા તો પાણી કી ધારા યા પ્રવાહ એટલે પાણીનો જે પ્રવાહ વહે છે તે પાણી એટલે જલ નીર હવે આપણે આવે છે મુહાવરા શીશ ઝુકાના એટલે કે વિનમ્ર હોના બરાબર છે બીજું છે કોમલ ભાવ બહાના સુંદર વિચાર પ્રગટ કરના ઊંચે ચડના ઉન્નતિ કરના હવે આપણે અહીંયા ફરી એકવાર જોઈ લઈશું કે કવિ કહે છે કે ફૂલોની જેમ હંમેશા હસવાનું શીખો અને ભમરાની જેમ ગાવાનું શીખો ઝાડની ડાળીઓ જેમ લટકેલી છે નીચે નમેલી છે ઝૂકેલી એટલે કે નમેલી એટલે એના દ્વારા આપણે શું શીશ ઝુકાના એટલે કે વિનમ્રતા શીખવાની છે બીજામાં કવિ કહે છે કે હંમેશા હવા કે ઝોખો હશે એટલે કે હવાની જેમ કોમલ ભાવ બહાના એટલે કે ભાવ પ્રગટ કરવાનો શીખવાનું છે દૂધ અને પાણીની જેમ દૂધ અને પાણી એકબીજા એકરૂપ બની જાય છે તે જ રીતે એકબીજાને ભેગા થવાનું અને બીજાને પણ ભેગા કરવાના છે મિલના और मिलाना चाहिए तीसरी पंक्ति में कवि कहे છે समग्र पृथ्वी को जगना और जगाना चाहिए એટલે કે પૃથ્વીની જેમ જગના એટલે આપણે જાગવું અને બીજાને પણ જગાડવાના પછી વૃક્ષની જેમ વૃક્ષ ઉપર જેમ વેલા ઉપર ચડે છે તે જ રીતે આપણે એકબીજાને ગળે મળતા રહેવાનું છે પછી ત્રીજામાં કવિ કહે છે કે માછલીનો પોતાનો દેશ શું છે પાણી છે પાણીની જેમ પાણીમાંથી નીકાળીએ તો એ મરી જાય છે તડપીને મરી જાય છે એટલે કે પોતાના દેશ માટે જીવતા શીખવાનું છે પછી વૃક્ષની વાત કરવામાં આવી છે વૃક્ષને જેમ પાનખર ઋતુ આવે તેના બધા પાન ખરી પડે છે એટલે અહીંયા કહે છે દુઃખમાં ધીરજ રાખવાની છે પછી ગમે ત્યારે થોડા ટાઈમ સુખ રહે છે તો થોડો ટાઈમ દુઃખ રહે
પોતે પણ ઊંચા વિચારો કરીને ઊંચે ચડવું